આ તો બેઠો તો અને એક વિચાર આવ્યો કે મકાઈના ક્ષેત્રમાં વીજળી પડે તો એ આખું ક્ષેત્ર પોપકોર્ન નું થાય ખરું. ખરેખર પેલા 7 વર્ષ પાટણમાં રિક્ષા ચલાવી અને આજ તો રિક્ષામાં પાછા બેઠા છીએ બહુ ટાઈમ પછી. પણ સિટીમાં ફરવું હોય તો રિક્ષા જેવી મજા ના આવે એમ. આ તમારા એક ભાઈબંધ મળ્યા છે એની રિક્ષામાં બેઠા છીએ. સાવધાન થઈ જાજો જો તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોવો છો. ખરેખર આજનો આ વિડીયો જોઈને તમે આશ્ચર્યજનક થઈ જશો અને તમે પણ ચોંકી જવાના છો. કારણ કે અત્યારે વાઘુબાનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં એવો વાયરલ થઈ રહ્યો છે અને એને જોઈને ખરેખર તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ, તે શું વિડીયો લાવ્યો છે. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજી ન્યૂઝની અંદર તમારા સર્વ મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં મિત્રો તમારું સૌથી પહેલા વિડીયો સ્ટાર્ટ કરું તે પહેલા તમને જણાવી દઉં કે તમે જો સબસ્ક્રાઇબ કરી તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખશો તો આવનારા વિડીયોની અંદર હું આ ચેનલની અંદર જ તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે બોલીશ તો તમારું નામ ને ગામ ખાસ કરીને કોમેન્ટમાં લખી દેજો. અત્યારે વાત કરવી છે એસબી હિન્દુસ્તાનીના એક આવા વાયરલ વિડીયો નીચે ખાસ કરીને વાઘુબાએ પોતાના જ ઇન્સ્ટાગ્રામની અંદર શેર કરેલો છે. કદાચ તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને એમને ફોલો કરતા હશો તો જોયો હશે. ખરેખર આજે આખા ગુજરાતની અંદર વખણાતી એવી એસબી હિન્દુસ્તાની ટીમ જેના વિડીયો અત્યારે દરેક ગુજરાતીઓ જોવે છે. સવારે ચા નહીં હોય તો ચાલશે પરંતુ એસબી હિન્દુસ્તાનીનો વિડીયો એમને 100% જોવો જ પડશે કારણ કે કોમેડી અને મહત્વપૂર્ણ હોય છે. પરંતુ અત્યારે વાત એ કરવાની છે કે અત્યારે જે વાઘુબા છે એમની પાસે અત્યારે પ્રોપર્ટી ખૂબ છે. એમનું નવું ઘર પણ તમે જોયું છે, જાહો જલાલી પણ જોઈએ છે, એમના ટ્રેન્ડિંગ લુગડા પણ કપડા જોયા છે, એમની લાઈફ સ્ટાઈલ જોઈ છે જે કેટલી લક્ઝરી છે આપણે બધાને ખબર છે. પરંતુ એમનો જે અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેની અંદર તે રિક્ષાની અંદર બેસે છે અને એ એમ કહે છે કે લગભગ આજથી 7 વર્ષ પહેલા હું રિક્ષા ચલાવતો અને લગભગ 6-7 વર્ષ મેં રિક્ષા ચલાવી છે અને રિક્ષા ચલાવીને મારા ઘરનું ભરણ પોષણ કરતો હતો. ખરેખર પહેલા 7 વર્ષ પાટણમાં રિક્ષા ચલાવી અને આજ તો રિક્ષામાં પાછા બેઠા છીએ બહુ ટાઈમ પછી. પણ સિટીમાં ફરવું હોય તો રિક્ષા જેવી મજા ના આવે એમ. આ તમારા એક ભાઈબંધ મળ્યા છે એની રિક્ષામાં બેઠા છીએ લાલભાન બે. અને જ્યારે એમને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ત્યારે પણ રિક્ષા ચલાવતા અને વિચાર કરો કે સમય બદલાતા ક્યાં વાર લાગે છે અને અત્યારે એમનો દસકો કેટલો આવી ગયો છે અને અત્યારે એમની લક્ઝરી લાઈફ તમે બધા જોઈ રહ્યા છો. આ બધું એક જ દિવસમાં નથી થયું પરંતુ મહેનતથી થયું છે અને તમે વિચાર કરો કે આટલો બધો મહેનત થઈ છે અને આટલા બધા રૂપિયા જાહો જલાલીને લખપતિમાં ખેલતો માણસ અત્યારે આટલો બધો સેલિબ્રિટી એક રિક્ષાની અંદર બેસે છે અને સામાન્ય નોર્મલ રીતે એવું નહીં કે બતાવવા માટે પરંતુ એવી રીતે એ રિક્ષાની અંદર બેસે છે એને પણ આનંદ થાય છે અને એ પણ કહે છે કે મને આનંદ થઈ રહ્યો છે અને મારા મિત્ર સાથે ખરેખર લોકો પાસે પૈસા આવે ને મોટા મોટા આટલા ઊંચા ચાલવા મળે અને લોકોને પોતાના મિત્રને ભૂલી જતા હોય છે. પરંતુ વાઘુબાએ અત્યારે સાબિત ફરી એકવાર કરી બતાવ્યું છે કે આપણે ગમે એટલા ફેમસ થઈ જઈએ, ગમે એટલા રૂપિયા હોય પરંતુ સાચા મિત્રોને જે આપણે જૂના દિવસો હોય ને એને ક્યારે પણ ભૂલવા ન જોઈએ. તમારું આના વિશે શું કહેવું છે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ ખાસ કરીને આપજો. અને અત્યારે હજુ પણ કહું છું તમે હરીબાની ચા ન પીતા હોય તો એકવાર ટ્રાય કરજો. સારી તો આવે છે પરંતુ એના અંદરથી જેટલો પણ પ્રોફિટ બનશે તમે જે પણ 5, 10, 20, 30, 50 રૂપિયાની ચા લાવશો એ કોઈ સારા કાર્યમાં ઉપયોગ થશે અને એનું વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનાવવાનું છે. સર્વ મિત્રને ખબર છે તો એકવાર હરીબાની ચા 100% ટ્રાય કરજો અને તમને પસંદ આવશે. હું પણ ટ્રાય કરું છું, હું પણ પીવું છું એટલે હું તમને કોન્ફિડન્સથી બોલી શકું છું. અને હજુ પણ કહું છું ખરેખર વાઘુબાનો આ વિડીયો છે ને દિલની અંદર પહોંચી ગયો છે. 7 વર્ષ પહેલા રિક્ષા ચલાવતા હતા અને અત્યારે એ 1 મહિનાની અંદર એટલા કમાય છે કે 7 લિમિટ 12 થતો રહ્યું છે પણ 7 રિક્ષા 1 મહિનાની અંદર લાવી શકે ને એટલે ઓકાત અત્યારે વાઘુબાએ પોતાની બનાવી નાખી છે. ત્યારે બીજા કોઈની રિક્ષા ચલાવતા હતા અત્યારે પોતાની 7 રિક્ષા 1 મહિનાની અંદર લાવી શકે છે એટલું અત્યારે આનું નેટવર્કિંગ છે. તમે વિચાર કરો કે સમય બદલાતા વાર નથી લાગતી, ફક્ત ને ફક્ત રાહ જોવાની હોય તો આપણા મહેનતની. જો તમે પણ મહેનત કરતા હોય તો મહેનત ચાલુ રાખજો, એક દિવસ તમારો પણ આવો સારો સમય આવશે. બાકી આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આવજો. આટલા સુધી જોયો છો તો ખાસ કોમેન્ટમાં લખજો કે મેં એન્ડ સુધી જોયો છે. તમારું નામ હું સ્પેશિયલ લઈશ કારણ કે તમે આખો વિડીયો જોયો છે તો સ્પેશિયલ તમે આટલા સુધી ટેગ કરજો ને મેં ફૂલ જોયો છે એટલે મને ખબર પડી જ જશે. તો તમારું આવનારા વિડીયોની અંદર હું હાઇલાઇટ એટલે સૌથી પહેલા તમારું નામ લઈશ તો સબસ્ક્રાઇબ કરીને તમારું નામ કોમેન્ટમાં લખી દેજો. ધન્યવાદ.